તમે કેમ એટલા હેપી હોવ છો પહેલા તો એ મને કહો. કેમ કે છે ને હું માણસોના પ્રેમમાં નથી પડતી, એટલે મને ખ્યાલ છે ત્યાં સુધી તમે સ્પિરિચ્યુઅલિટીમાં બહુ માનો છો. હું એકલી બેસું ને તો ક્યારેક ઇન્ટ્યુશન આવે. મને એને કીધું કે કેમ મેં તારો હાથ પકડ્યો છે, તને ખબર છે? મેં કીધું આ થોડી રેડિયાળ છું, ગમે ત્યાં બેસી જાઉં, ગમે ત્યાં બોલું ને હું આજ ખરેખર એવી. તમે લવની લવ સ્ટોરીમાં પ્રતિક ગાંધી સાથે કામ કર્યું હતું, કેવો રહ્યો એ અનુભવ, અને પ્રતિક સાથેનો અનુભવ ખાસ? એ જે સમય હતો જ્યારે પ્રોપરલી તમે ઇન્ડસ્ટ્રીમાં આવી ગયા હતા, ત્યારે ફર્સ્ટ ફિલ્મ પ્રોપર કઈ મિલી હતી? એપ્રોક્સલી તમે ટોટલ આજ સુધી ટોટલ કેટલી ફિલ્મ કરી હશે, જે રિલીઝ પણ નથી તે એ પણ ઇન્ક્લુડ ટુ? મેં 200 ઉપર તો રિજનલ 200 ઉપર કરી હશે અને હિન્દી 5-7 કરી હશે. એવી કોઈ મુમેન્ટ થઈ હતી, એવો કોઈ કિસ્સો ખરો કે જ્યાં તમને પાકું, તમે માનો છો, વાત કરો છો એમને, કે ત્યારે તમને પાકું ઠોસ ખબર પડી ગઈ કે હા આ એમના થકી જ થયું છે? એ જ્યારે પહેલા થયું ત્યારે 170 અને 100 ઉપરનું બ્લડ પ્રેશર, કારણ કે મારા પલંગની બાજુમાં જ એનું મશીન રાખતું. પછી માપ્યું 130 અને 81-82. તો પછી વારંવાર નેગેટિવ કેરેક્ટર કરવા પાછળની ચોઈસ હતી કે ડિમાન્ડ હતી? પછી એક દિવસ વિચાર આવ્યો, નેગેટિવ રોલ તો કરું છું ને મોટે ભાગે, તો લલિતા પવાર જેવી નેગેટિવ એક્ટ્રેસ તો કોઈ હતી જ નહીં હિન્દી ઇન્ડસ્ટ્રીમાં.